હવે હવે આ છેલ્લો ટેપ છે. હવે આથી કાંઈ આગળ નથી. તો હવે આપણે વાતો કરતા મારી વારીએ ના આવડે તો વાંધો નહીં, જરૂર નથી. મને તો ટેવ પડી ગઈ બાકા મારવાની, કાંઈ નહીં. પણ જે આપણને સદગુરુએ નામ વચન આપ્યું એનું શ્વાસે શ્વાસે ભજન કરવાનું. અને ગુરુ મળ્યા એટલે અટાણે આપણે સમજાય નહીં ભાઈ. નગર ભગવાન મળી ગયા, ભગવાન જેને મળ્યા હવે માણસ રૂપે મળ્યા છે. હવે કે રામ ભગવાન નતા આપણામાં શરીરમાં શું ફેર હતો? હા, એક છે કે એના કેટલાક જન્મોની કમાઈ હતી, છેલ્લે વશિષ્ઠ મળ્યા અને ભગવાનપણાનું ભાન રામને કરાવ્યું. પગના તો પછી એને આ દેહે કરીને બધું ભોગવવું નથી. લીલા ભાઈ એની મોટા માણસ લીલા કહેવાય, ગરીબ માણસ નાદારી કહેવાય. બાકી બધું આપણી રીતે એટલે તેદી માનવા વાળા કેટલા? તુલસીદાસ કહે ખાલી રામને હાજરમાં માનવા વાળા કેટલા? પણ પાછા જે હાજરમાં દેહ નતા, હાજરમાં હતા ને બધા નામથી બધા કર્યા. અને ભગવાને જેને નામ કહ્યું ને એ નામનું જ ભજન કર્યું. એ રામનો રામ છે. લ્યો, સમજાય છે ને? તો ભગવાન મનુષ્ય રૂપે જ આવ્યા જગતમાં અને હાજરમાં એમને પાછા મનુષ્ય રૂપે જ બધાને મળ્યા. જેને મનુષ્ય રૂપે મળ્યા બાપા એને જ બધા કામ થયા છે. તો ભગવાનના રૂપ કેટલા? આ સૃષ્ટિની સર્જનથી સગુણ ને નિર્ગુણ બે ભગવાનના રૂપ સ્વરૂપ. તો અંદર જે આ છે આપણા જે કહીએ તો એ આપણો નિરાકાર રૂપ, આ સાકાર રૂપ હમું દેખાય છે. તો સગુણ છે તો નિર્ગુણ છે, નિર્ગુણ છે તો સગુણ છે. લ્યો, હવે તમે એકને બાદ કરો, સગુણને બાદ કરો તો નિર્ગુણ નથી, નિર્ગુણને બાદ કરો તો સગુણ નથી. તો અવતાર જે લે છે ને આ સંતો, પછી ભગવાન કયો એ ના બધાયના આ વચનમાંથી વાલો મારો વિલસી અને આ જગતના કાર્ય ભગતના ઉદ્ધાર કર્યા. નામ શબ્દ નામ રાજા, સંતો નામ શબ્દ નામ રાજા. મુખથી કહું તો કોઈ ન માને સર્વે નામના સાજા. 10 અવતાર લિયો સબ નામે, કારણ ભક્તિ કાજા. ભક્તિ કરવા હારું આ 10 અવતાર ભગવાનના ઈ હારું. એક પલક મેં સબકી હુઆ, મૂર્તિ ઉઠા અવાજા. સંતો નામ શબ્દ નામ રાજા. તો નામ એટલે હું? નામ એટલે પરિબ્રહ્મ પરમાત્મા, નામ એટલે આત્મા, નામ એટલે વચન, નામ એટલે આપણું સ્વરૂપ. આ જગતમાં નામ સિવાય કાંઈ નથી. સમજાય છે ને? લ્યો, નામ કો પકડે તો પાર જ પહોંચે. રવિ સાહેબ બોલ્યા, હું કે માથું ફરી ગયું એનું. એસા નામ કા આજા, આવું નામનું કિંમત છે, એનો આજો છે. આજો આપણે રાખવો પડે ને. તો નામ કો પકડે તો પાર જ પહોંચે. એસા નામ કા આજા, કરણી કમાન ચડે સુર પર તો વહાં બાજે અનહદ બાજા. સંતો નામ શબ્દ કરણી કમાન જો સુરતા આપણી